ओम परम ऋषिभ्यो नमः। नारद भक्ति सूत्र सूत्र 31 આપણે આગળ જોઈ ગયા કે અલગ અલગ મતોનો અલગ અલગ આચાર્યનો મત છે. અમુક આચાર્યનો મત એવો છે કે ભક્તિ પામવા માટે જ્ઞાન જરૂરી છે. અમુક આચાર્યનો મત એવો છે કે જ્ઞાન અને ભક્તિ પરસ્પર બંને એકબીજાની જરૂર છે. ભક્તિ પામવા માટે જ્ઞાન જોઈએ અને જ્ઞાન પામવા માટે ભક્તિ જોઈએ. હવે 31મા સૂત્રમાં અને નારદજી કહે છે કે ભક્તિ પોતે જ ફળ સ્વરૂપ છે, એટલે ભક્તિ સાધ્ય પણ છે અને ભક્તિ સાધન પણ છે. હવે 31મા સૂત્રમાં કહે છે કે રાજગૃહ ભોજનાદિષુ તથૈવ દ્રષ્ટત્વાत्, રાજમહેલ અને ભોજન વગેરેમાં પણ આ પ્રમાણે દ્રષ્ટિગોચર થાય છે, એટલે કે દેખાય છે. હવે પોતાનો મત વધારે સ્પષ્ટ રીતે સમજાવવા માટે શ્રી નારદજી નીચે પ્રમાણેના દ્રષ્ટાંતો આપે છે. એક સમય કોઈ એક રાજાનો નાનકડો રાજકુમાર ભૂલો પડી ગયો જંગલમાં. હવે તે એક ભીલને મળ્યો. ભીલ તેને રાજકુમારને પોતાના ઘરે લઈ ગયો અને એક ઉંમર ભીલના ઘરમાં મોટો થયો ઉછરીને. હવે તે પુત્ર પોતે રાજકુમાર છે એવું એને પણ ખ્યાલ નથી, એવું પણ જાણતો નથી અને ભીલને પણ ખબર નથી કે આ રાજકુમાર છે. હવે સમય જતા આ વસ્તુ પર પ્રકાશ પડતા, એટલે કે શોધતા શોધતા ખબર પડી અને સત્ય વસ્તુ બહાર આવી અને રાજકુમારને રાજમહેલમાં પાછો લઈ જવામાં આવ્યો. હવે જે સમય દરમિયાન બાળક ભીલને ત્યાં રહેતો હતો ત્યારે પણ એ હતો તો રાજકુમાર જ, અને જ્યારે તેને રાજમહેલમાં લઈ જવામાં આવ્યો ત્યારે પણ તે રાજકુમાર જ હતો. હવે જ્યારે ત્યાં ભીલને ત્યાં રહેતો હતો ત્યારે તેને તેના પોતાના વંશનું જ્ઞાન ન હતું. તે તો એ વખતે પોતાને ભીલ જ માનતો હતો, એવું જ માનતો હતો કે ભીલનો પુત્ર છે. પણ જ્યારે તેને તેના પોતાના માતા પિતા વિશે જાણ્યું ત્યારે નવીન કંઈ જ બન્યું નથી, નવું કંઈ થયું નથી. માત્ર જે સત્ય હતું કે રાજાનો પુત્ર છે તે ઉજાગર થયું, તેનું તેને જ્ઞાન થયું. આ જ પ્રમાણે જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે જ મનુષ્યને પોતાનું સાચું જ્ઞાન થાય છે. જેવી રીતે એ બાળક સર્વદા રાજકુમાર હતો તે જ પ્રમાણે ભક્ત પોતાની સાધના શરૂ કરે તે પહેલા, એટલે કે ભક્તિને પામે તે પહેલા પણ અને તે પછી પણ ભક્તિ તો તેનામાં હોય જ છે. એટલે કે જેમ રાજકુમાર પોતે રાજકુમાર જ રહે છે તેવી રીતે દરેક સાધકમાં ભક્તિ તો હોય જ છે. હવે બીજું ઉદાહરણ આપતા નારદજી કહે છે કે એક માણસ જ્યારે લાંબી યાત્રા માટે, એટલે કે પ્રવાસ માટે નીકળે છે, લાંબા સમય સુધી એ પ્રવાસ કરે છે, પર્યટન કરે છે અને ઘણા કષ્ટો સહન કરે છે. અત્યારે જેવું નથી, પહેલાના જમાનામાં એવું હતું કે યાત્રા કરે તો ઘણા કષ્ટો સહન કરવા પડતા. હવે એ વખતે જે સગવડો તમને તમારા પોતાના ઘરમાં મળે તે તેને પ્રવાસ દરમિયાન મળતી નથી, યાત્રા દરમિયાન મળતી નથી. ઘર તેનું પોતાનું તેનું તે જ રહે છે, એ ત્યાં જ રહે છે, પરંતુ તેની અને ઘરની વચ્ચે અંતર આવી જાય છે. કારણ કે એ બહાર જાય એટલે ઘર એનાથી દૂર થઈ જાય છે અને તે ઘેર પાછો આવે ત્યારે તેને બધી જ સગવડો પાછી પ્રાપ્ત થાય છે. આમાં કશું નવું નથી, સગવડો એની એ છે, માત્ર એ ઘરથી દૂર થાય છે. જેવી રીતે યાત્રાળુ તેના ઘરથી દૂર જાય છે, પ્રવાસી તેના ઘરથી દૂર જાય છે, તેવી જ રીતે ભક્ત જો ભગવાનથી દૂર જાય તો તેટલા સમય પૂરતો તે પરમાનંદથી વંચિત રહે છે, એટલે કે પરમાનંદથી દૂર થાય છે. પરંતુ જો તે ભક્તિ ચાલુ જ રાખે તો યાત્રાળુ જેમ ઘરે પાછો ફરે ત્યારે તેને જેમ આરામ મળે છે, તેને પોતાની સગવડો પાછી મળે છે, તેવી જ રીતે ભક્ત પાછો ભગવાનના સાનિધ્યમાં આનંદ પામે છે, પરમાનંદ મેળવે છે. જ્યારે મનુષ્ય ભૂખ્યો થાય ત્યારે એ દુઃખી હોય છે. ખોરાક કઈ નવું એને આપતો નથી, નવો સંતોષ આપતો નથી, પરંતુ એ ભૂખનું દુઃખ બંધ કરે છે અને આ દુઃખ મટે છે એટલે એની મેળે જ કુદરતી જ એને સંતોષ પ્રદર્શિત થાય છે. આ દ્રષ્ટાંતો આપણને બતાવે છે કે આધ્યાત્મિક સાધનાઓ કેવી રીતે કામ કરે છે. આ સાધનાઓ તો આત્માનંદની પ્રાપ્તિ આડે આવતા આવરણો, એટલે કે જે અંતરાયો છે બધા દૂર કરે છે. સૂત્ર 32 ન તેન રાજ પરિતોષ ક્ષુધા શાંતિર્વા, એટલે કે ફક્ત જ્ઞાનથી રાજા, ન તો ફક્ત જ્ઞાનથી રાજા બને છે અથવા તેનાથી ભૂખ મટે છે. માત્ર સમાચાર સાંભળવાથી એ બાળક રાજકુમાર બની ગયો એવું હતું નહીં. એ રાજકુમાર તો હતો જ, તેવી જ રીતે યાત્રાળુમાં પણ સંતોષ હતો જ. ઘરે આવવાથી એમાં કોઈ નવો ઉમેરો થયો નથી. ખોરાકના સ્વાદના જ્ઞાન માત્રથી કોઈ ક્ષુધા, કોઈ ભૂખ તૃપ્ત થતી નથી. તૃપ્તિ માટે ખોરાક ખાવો જોઈએ. આ જ પ્રમાણે ઈશ્વર વિશેનું ફક્ત ભાષા જ્ઞાન ભક્તિ અથવા શાંતિ આપી શકે નહીં.
સાધકને ચેતવણી આપે છે કે આવા પોપટિયા જ્ઞાનથી ઈશ્વર પ્રાપ્તિ કદી શક્ય બને નહીં. એટલે કે જેમ ભોજન કરવું જોઈએ તેમ તમારે ભક્તિ પણ કરવી જોઈએ, તો જ તમને સંતોષ થાય, તો જ તમને જ્ઞાન પ્રાપ્ત થાય. ભક્તિ માર્ગના હિમાયતીઓ આ દ્રષ્ટાંત પરથી એવો મત આપે છે કે આવું જ્ઞાન એ ભક્તિનું સાધન નથી. શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે, સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ તે ભજન્તિ તુ મામ ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ. હું તો ભૂત માત્રમાં સમાન છું, એટલે કે પ્રાણી માત્રમાં સમાન છું. મને કોઈ અપ્રિય નથી અને મને કોઈ પ્રિય નથી, પરંતુ જે મને ભક્તિપૂર્વક ભજે છે તે મારામાં છે અને હું તેનામાં છું. હરિ ઓમ.